નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો, બંધારણ વિષય એ ક્લાસ 3થી લઈ અને ક્લાસ 1-2 માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે. એમ ગણો ને કે કોમન સબ્જેક્ટ છે. જે મિત્રો તૈયારી કરવાની શરૂઆત કરે છે અથવા તો જે મિત્રોને આ વિષય ખૂબ જ અઘરો લાગે છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. થોડું રસપૂર્વકનું અધ્યયન અને પ્રેક્ટિસ તથા વાંચન આપનો આ વિષય ખૂબ જ સરળ બનાવી દેશે. આજે આપણે બંધારણ વિશે ભણીશું. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ પહેલાં ભારત શાસન અધિનિયમ 1935 અમલમાં હતો. ભારતના બંધારણ ઉપર મોટા ભાગની અસર ભારત શાસન અધિનિયમ 1935ની જોવા મળે છે. એમ ગણો ને કે 2/3 ભાગનું બંધારણ આ અધિનિયમના આધારે રચાયું છે, જેની અંદર સંઘાત્મક વ્યવસ્થા, રાજનીતિની સંરચના, ન્યાયપાલિકાની શક્તિ, રાજ્યપાલનો પદાધિકાર વગેરે બાબતો ભારત શાસન અધિનિયમ 1935ની અસર હેઠળ છે. આ ઉપરાંત ભારતના બંધારણની અંદર જે સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે તે વિશ્વના ઘણા દેશોના બંધારણનો અભ્યાસ કરી અને તેમાંથી અલગ અલગ સિદ્ધાંતો લઈ અને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે. આ દેશો પૈકી બ્રિટનમાંથી જે સંકલ્પનાઓ લેવામાં આવી છે તે આ પ્રમાણે છે. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય. આપણો દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર ચૂંટણી એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આપણે આપણા પદાધિકારીઓ ચૂંટણી દ્વારા નક્કી કરીએ છીએ. તો મિત્રો, ચૂંટણી થયા પછી મતાધિકાર આપણે ઉપયોગ કર્યા પછી વિજય કઈ રીતે જાહેર કરવામાં આવે છે? તો આપણા દેશની અંદર મતદાન થયા પછી મતગણતરી થાય છે અને મતગણતરીની અંદર જે વ્યક્તિને સૌથી વધારે મત મળે તે વ્યક્તિ વિજય જાહેર કરવામાં આવે છે. તો આ સંકલ્પના બ્રિટનમાંથી લેવામાં આવી છે. બીજું, કાયદાનું શાસન. આપણા દેશની અંદર કાયદાનું શાસન છે. આ સંકલ્પના પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. રાષ્ટ્રપતિ એ દેશનો પ્રથમ નાગરિક છે અને તેમનું સ્થાન બંધારણીય રીતે નક્કી કરવામાં આવેલું છે. રાષ્ટ્રપતિને ઘણા બધા પાવર્સ આપવામાં આવ્યા છે, જે આપણે રાષ્ટ્રપતિના ખાસ ટોપિકની અંદર આપણે ભણીશું. તો રાષ્ટ્રપતિનું બંધારણીય સ્થિતિ છે એ પણ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. ચોથું, દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી. આપણા દેશની અંદર રાજ્યસભા અને લોકસભા એવા 2 સદન છે. આ પ્રણાલી એ પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. આ વિશે આપણે વધુ આગળના પ્રકરણમાં ચર્ચા કરીશું. પાંચમું, કાયદો બનાવવાની પદ્ધતિ. આપણા દેશની અંદર કોઈ પણ કાયદો બનાવવો હોય તો એના માટે ખાસ પદ્ધતિ છે. આ પદ્ધતિ બ્રિટનમાંથી લેવામાં આવી છે. સંસદીય વિશેષાધિકારો. સંસદના સભ્યો, સંસદના એટલે કે લોકસભા અને રાજ્યસભા એના સભ્યોને ખાસ વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. આ સંકલ્પના પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. એકલ નાગરિકતા એ પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. એકલ નાગરિકતા મતલબ કે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યો આવેલા છે. આપણો દેશ એ સંઘ છે અને તેની સાથે અલગ અલગ રાજ્યો જોડાયેલા છે. પરંતુ આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં વસતા નાગરિકો માટે અલગ અલગ નાગરિકત્વ નથી, પરંતુ દેશનું એક જ નાગરિકત્વ છે. કોઈ પણ નાગરિક ગુજરાતમાં રહેતો હોય, મહારાષ્ટ્રમાં રહેતો હોય અથવા તો અરુણાચલ પ્રદેશમાં રહેતો હોય અથવા તો દેશના કોઈ પણ રાજ્યમાં રહેતો હોય, પરંતુ તે આખરે ભારતનો નાગરિક જ કહેવાશે. તો આ સંકલ્પના પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. કેટલાક સિદ્ધાંતો અમેરિકામાંથી લેવામાં આવ્યા છે.
આ સિદ્ધાંતોમાં પ્રસ્તાવના અથવા તો આમુખ, આપણા દેશનું બંધારણ આમુખ ઉપર રચાયેલું છે. આમુખમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અથવા તો જેને પાયો ગણવામાં આવે એ પાયા ઉપર બંધારણ રચાયેલું છે. તો આપણા દેશનું આમુખ, એની સંકલ્પના અમેરિકામાંથી લેવામાં આવી છે. મિત્રો, આપણા બંધારણમાં બંધારણીય સુધારા કરી અને બંધારણમાં સુધારો કરી શકાય છે, પરંતુ કોઈ પણ એવો સુધારો કરી શકાતો નથી કે જે બંધારણના આમુખમાં આપેલા સિદ્ધાંતોનો ભંગ કરતો હોય. તો મિત્રો, આમુખની સંકલ્પના પણ અમેરિકામાંથી લેવામાં આવી છે. મૂળભૂત અધિકારો, આપણને 6 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, જે આપણે મૂળભૂત અધિકારોના ખાસ પ્રકરણમાં ભણીશું. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવા. આપણા દેશમાં ન્યાયતંત્ર એ વહીવટી તંત્રથી અલગ છે અને સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ, તેના ન્યાયાધીશોને કોઈ પણ રીતે હટાવી શકાતા નથી. તેના માટે ખાસ જોગવાઈ કરેલી છે અને આ જોગવાઈને આધીન રહીને આ ન્યાયાધીશોને હટાવી શકાય છે. તો આ પ્રકારની વ્યવસ્થા પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. ત્યારબાદ ન્યાયિક પુનઃ અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા એટલે કે ન્યાયિક પુનઃઅવલોકન, કોઈ પણ ન્યાયાલય છે તે વહીવટી તંત્રથી અલગ રાખી અને પોતાના સ્વતંત્ર નિર્ણયો કરી શકે છે. એટલે કે વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર બંનેને અલગ રાખવામાં આવ્યા છે. આ પ્રકારની સંકલ્પના પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, જ્યારે કોઈ પણ રાજ્યની અંદર અથવા તો આપણે કોઈ પણ જિલ્લામાં પિટિશન દાખલ કરીએ, કોર્ટમાં, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીએ, ત્યાંથી પણ કોઈ નાગરિકને ન્યાય નથી મળતો, તો આખરે સુપ્રીમ કોર્ટનું શરણ લેવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, તેનો ચુકાદો સર્વોચ્ચ હોય છે અને જે આખરે સ્વીકારવા પાત્ર હોય છે. આ સંકલ્પના સર્વોચ્ચ ન્યાયાલય તે પણ અમેરિકામાંથી લેવામાં આવેલું છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ. આપણા દેશમાં રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ સેનાપતિ છે, એટલે કે આપણા દેશની 3 લશ્કરી પાંખનો વડો એ રાષ્ટ્રપતિ હોય છે. આ સંકલ્પના પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. બંધારણીય સર્વોચ્ચતા એટલે કે બંધારણ આખરે સર્વોચ્ચ છે. જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે બંધારણનો આધાર લઈ અને બંધારણના સિદ્ધાંતો આખરી ગણી અને તેના આધારે ન્યાય આપવામાં આવે છે. એટલે કે બંધારણ સર્વોચ્ચ છે. જેમ ધર્મમાં ધર્મગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે, તેવી રીતે દેશમાં બંધારણનું સ્થાન સર્વોચ્ચ છે. તો બંધારણીય સર્વોચ્ચતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. મિત્રો, આપણા દેશમાં રાષ્ટ્રપતિનું સ્થાન સર્વોચ્ચ છે અને તે સ્થાન પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ ધરાવે છે. તો આપણા દેશના સર્વોચ્ચ સ્થાન પરથી રાષ્ટ્રપતિને ગમે તેમ રીતે હટાવી શકાતા નથી, પરંતુ તેના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે મહાભિયોગ. મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરી અને રાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવી શકાય છે. તો આ પ્રકારની રાષ્ટ્રપતિને હટાવવા માટેની જોગવાઈ એ પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિનું પદ. આપણા દેશમાં રાષ્ટ્રપતિ પછી બીજું પદ ઉપરાષ્ટ્રપતિનું છે. ઉપરાષ્ટ્રપતિની સંકલ્પના પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. ત્યારબાદ જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે કોઈ પણ પ્રક્રિયા
કાયદા દ્વારા કરવામાં આવે છે. આ સંકલ્પના જાપાનમાંથી લેવામાં આવી છે. મૂળભૂત ફરજો. મિત્રો, જેમ આપણા મૂળભૂત અધિકારો છે કે આપણે મૂળભૂત અધિકારોની દેશ પાસે માંગ કરીએ છીએ, તેવી જ રીતે નાગરિકોની મૂળભૂત ફરજો પણ છે જે આપણે અદા કરવાની હોય છે. મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારોની જેમ બંધારણમાં ન્યાય દ્વારા અથવા તો અદાલત દ્વારા લાગુ પાડી શકાતી નથી, પરંતુ મૂળભૂત ફરજો આપણે જાતે અદા કરવાની હોય છે. કેનેડામાંથી સરકારનું અર્ધ સંઘાત્મક સ્વરૂપ એટલે કે સશક્ત કેન્દ્રવાળી સરકાર. આ સંકલ્પના કેનેડામાંથી લેવામાં આવી છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એટલે કે કેન્દ્ર અને રાજ્યને અલગ અલગ સત્તાઓ આપવામાં આવી છે. આવડા મોટા દેશ ચલાવવા માટે જુદી જુદી સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે અને જે વહેંચણી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરવામાં આવી છે. આ સંકલ્પના પણ કેનેડામાંથી લેવામાં આવી છે. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક. દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. જેવી રીતે રાષ્ટ્રપતિનું સ્થાન છે, તેવી રીતે રાજ્યમાં રાજ્યપાલનું સ્થાન છે. રાજ્યપાલ એ પણ બંધારણીય સ્થાન છે અને કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવે છે. આ સંકલ્પના અને આ વ્યવસ્થા કેનેડામાંથી લેવામાં આવી છે. ખાસ શક્તિઓ કેન્દ્ર પાસે રાખવામાં આવી છે, એટલે કે ઘણી બધી સત્તાઓ જે વહેંચી શકાય નહીં, જેમ કે સંરક્ષણની બાબતો વગેરે શક્તિઓ કેન્દ્ર પાસે રાખવામાં આવી છે. આ સંકલ્પના પણ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. આયર્લેન્ડમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્યએ કઈ રીતે કઈ વ્યવસ્થા કરી અને રાજ્યને સુખી બનાવવું જોઈએ અથવા તો કલ્યાણકારી બનાવવું જોઈએ, આવી જે સંકલ્પના છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરાવવામાં આવેલો છે. આ સંકલ્પના આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા. રાષ્ટ્રપતિની ચૂંટણી જેવી રીતે સામાન્ય લોકસભા અથવા તો વિધાનસભાની ચૂંટણી થાય છે, તેવી રીતે થતી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી અલગ રીતે કરવામાં આવે છે. તે એકલ સંક્રમણ અને સમતુલ્યતાના સિદ્ધાંતો પર આધારિત હોય છે, જે આપણે વિસ્તારપૂર્વક રાષ્ટ્રપતિના પ્રકરણમાં જાણીશું. તો રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની જે પ્રક્રિયાઓ છે એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામતા સભ્યો. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા અમુક સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને તે અલગ અલગ ક્ષેત્રના નિમણૂક પામેલા સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી કરી અને રાજ્યસભામાં નીમવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. હવે મિત્રો આપણે જોઈએ ફ્રાન્સમાંથી સૌથી મહત્વની ગણાતી એવી સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર એટલે કે રિપબ્લિક, આ સંકલ્પનાઓ ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવી છે. આ સંકલ્પનાઓ સૌથી મહત્વની છે અને મૂળભૂત અધિકારો સાથે પણ જોડાયેલી છે. ઓસ્ટ્રેલિયામાંથી પણ વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, જે મૂળભૂત અધિકારોમાં સમાવેશ છે કે આપણા દેશમાં કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ વેપાર ધંધો કરી શકે છે. આ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે.
જે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. સંયુક્ત યાદી અને સમવર્તી યાદી. આપણા દેશના બંધારણમાં કેટલાક વિષયો જેમ કે કૃષિ, શિક્ષણ, સંરક્ષણ વગેરે પ્રકારના વિષયો સમાવેશ છે. આ પ્રકારના વિષયોમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે અલગ અલગ વિષયોની વહેંચણી કરવામાં આવી છે. અમુક પ્રકારના ખાસ વિષયો કેન્દ્ર સરકાર પાસે છે, અમુક વિષયો રાજ્ય સરકાર પાસે છે, અથવા તો સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની સત્તા છે. તો આ પ્રકારની સંકલ્પના એ પણ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક. ખાસ સંજોગોમાં સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે, જે રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે. આ સંયુક્ત બેઠકની સંકલ્પના પણ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ. કેન્દ્ર અને રાજ્ય બંનેને અલગ અલગ સત્તાઓ આપવામાં આવી છે, વિષયોની વહેંચણી કરવામાં આવી છે, તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવા પ્રકારના સંબંધ હોય એની સંકલ્પના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણીય સુધારા. મિત્રો, મૂળભૂત અધિકારો પૈકી બંધારણીય સુધારાનો પણ અધિકાર સમાવિષ્ટ છે. મિત્રો, આપણા બંધારણમાં આપણે સુધારો કરી શકીએ છીએ. સુધારાની પ્રક્રિયા દ્વારા બંધારણમાં સુધારો પણ કરી શકાય છે. અમુક વિષયો ઉમેરી પણ શકાય છે અને બિનજરૂરી હોય અથવા તો યોગ્ય ન હોય અથવા તો જેને બદલાવની જરૂર હોય એવા વિષયો દૂર પણ કરી શકાય છે. તો આ પ્રકારના બંધારણીય સુધારાની સંકલ્પના દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. એ સંકલ્પના પણ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે. કટોકટી. કટોકટી એક સંકલ્પના છે જે જર્મનીમાંથી લેવામાં આવી છે. ખાસ સંજોગોમાં જેવા કે આંતરિક સંઘર્ષ હોય અથવા તો રાષ્ટ્ર ઉપર કોઈ આક્રમણ થયું હોય અથવા તો બંધારણીય સ્થિતિ કથળી હોય તેવા સંજોગોમાં કટોકટી લાગુ પાડવામાં આવે છે. કટોકટી 3 પ્રકારની છે, જે આપણે કટોકટીના પ્રકરણમાં જોઈશું. તો મિત્રો, કટોકટીની સંકલ્પના જર્મનીમાંથી લેવામાં આવી છે. તો મિત્રો, આ હતું બંધારણ અને બંધારણ ઉપર વિશ્વના બંધારણનો પ્રભાવ, કે જે અલગ અલગ દેશો બંધારણનો અભ્યાસ કરી અને આપણા મુસદ્દીઓએ બંધારણમાં સમાવિષ્ટ બાબતો અલગ અલગ દેશોમાંથી લઈ અને તેનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો મિત્રો, ઈચ્છું છું કે તમને આ લેક્ચર ખૂબ જ પસંદ આવ્યો હશે. તો ઓલ ધ બેસ્ટ વિશીસ.